ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા. 15 દિવસ 15 દિવાળી નાસ્તાની આ લાસ્ટ રેસીપી મિની ભાખરવડી. એની રેસીપીની શરૂઆત માટે આપણે એક મસાલો પ્રિપેર કરવાનો છે સ્ટફિંગ માટેનો. એના માટે આપણે જીરું લઈશું, વલિયારી લઈશું, ધાણા લઈશું, તલ લઈશું અને બધાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. આ બધી વસ્તુ મેં એક ચમચી લીધેલી છે ને બધાને સરસ ડ્રાય રોસ્ટ કરીશું. તમે જોઈ શકો છો કે તલ ફૂટવા માંડ્યા છે અને અરોમા બી આવતી થઈ ગઈ છે. એટલે આપણે ફ્લેમ ઓફ કરી અને એને ઠંડુ કરી દઈશું. આપણા આ સ્પાઇસીસ ઠંડા થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે ગ્રાઇન્ડ થઈ ગયું છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. તેમાં આપણે કોકોનટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને બધા મસાલાને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આ રીતે આપણે એક શીટ વણી લઈશું. એના ઉપર આપણે આંબલી અને ગોળની ચટણી એપ્લાય કરીશું. બધી સાઈડથી આ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. એના પર આપણે જે સ્ટફિંગ પ્રિપેર કર્યું હતું તે ભભરાવીશું. ઇવન આપણે ભભરાવાનું છે બધી સાઈડથી. આપણે પ્રોપર બધું સ્પ્રે થઈ ગયું છે એટલે આપણે એક વખત ફરી વેલણ ફેરવી અને મસાલો પ્રોપર સેટ થઈ જાય. હવે આપણે સાઈડ પર એને પાણી એપ્લાય કરીશું કે જેથીની સાઈડ તેલમાં જતા સાથે ખુલી ના જાય. હવે એને રોલ કરી લઈશું. હવે આપણે એને કટ કરી લઈશું ને સાઈડ બાય સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ રીતે આપણે કટિંગ કરી લીધેલું છે અને મીડિયમ હોટ ઓઇલ પર આપણે ભાખરવડીને ક્રિસ્પી થાય અને અંદરથી મસાલો બી પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો આપણી મિની ભાખરવડી અને 15 દિવસ નાસ્તાની રેસીપી આપણી ફિનિશ થઈ ગઈ છે. તો હવે આપણી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.